બુલેટિનમાં આપનું સ્વાગત છે। મોરબીમાં 200 જેટલા પાટીદાર યુવાનોએ હથિયારના લાયસન્સની અરજી કરી। મોરબી જિલ્લામાં પાટીદાર સમાજના દીકરા દીકરીઓ પર થતા અન્યાય અને અત્યાચાર તેમજ વ્યાજના વિષચક્રમાં ફસાતા યુવાનોને અન્યાય સામે લડવાના હેતુથી શ્રી પાટીદાર યુવા સેવા સંઘ મોરબીની રચના કરવામાં આવી છે, જે સંસ્થા દ્વારા પાટીદાર સમાજના યુવાનોને હથિયાર લાયસન્સ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવવામાં આવ્યું કે મોરબી શહેર અને જિલ્લામાં 150 ગામમાં 60,000 પાટીદાર પરિવાર રહે છે। અનેક પરિવારો વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હની ટ્રેપનો શિકાર બન્યા છે। આવા ભોગ બનેલ પરિવારોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। વ્યાજખોરી અને દાદાગીરીનો ભોગ બનેલ પરિવાર ખાનગી રીતે સમાધાન કરી લેતા હોય છે, પરંતુ અમુક પરિવારો તંત્ર પાસે મદદ માટે જાય છે, ત્યારે તંત્રના કેટલાક લોકોને પણ આ ગુંડાઓ સાથે મિલીભગત હોય તે રીતે વર્તન કરી ન્યાય આપવામાં આવતો નથી। આવડો મોટો પાટીદાર પરિવાર જિલ્લામાં રહેતો હોય ત્યારે છાશવારે વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હની ટ્રેપના બનાવો બનતા રહે છે અને તંત્રની મદદ ન મળતી હોય, રક્ષક જ ભક્ષક બનતા હોય, ત્યારે આવા ભોગ બનનાર પરિવાર જાય તો જાય ક્યાં તેવો સવાલ પૂછીને પરિવારોની સુરક્ષા માટે પાટીદાર યુવાનો જાતે આગળ આવીને હથિયાર પરવાનગી માંગે છે। યુવાનોને હથિયાર પરવાનગી આપવામાં આવે જેથી તેઓ પાટીદાર પરિવારોની સુરક્ષા કરી શકે તેવી માંગ કરાઈ છે। આજે પાટીદાર સમાજના હજારો યુવાનો અહીંયા એકત્રિત થયા છે અને 500થી વધુ અરજી કલેક્ટરશ્રીને આપી છે કે અમને અમારા સ્વરક્ષણ માટે, અમારી માલ મિલકતની રક્ષા માટે, બેન દીકરીઓના રક્ષણ માટે અને ગુંડાગીરી, લુકાગીરી, હની ટ્રેપ, દાદાગીરી, વ્યાજખોરી અને ભૂમાફિયાઓથી રક્ષણ મળે, સ્વરક્ષણ માટે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો। એ માંગણી આજે હજારો પાટીદાર યુવાનો એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્રના રૂપમાં આપી છે। કલેક્ટરશ્રી અમારું પોઝિટિવ વાત સાંભળી છે અને અમે વિનંતી કરી છે કે લાગતા વળગતા તમામ અધિકારી એ એક્ટિવ થાય અને જે ગુંડા, લુખ્ખા પાટીદાર સમાજ જ નહીં પણ મોરબીની આમ જનતાને પજવે છે, હેરાન કરે છે, દાદાગીરી કરે છે, એવા તમામને નાથ મોયડા નાખે। ગુંડાની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી, ગુંડો એ ગુંડો હોય છે અને ગુંડાને કોઈ જ સપોર્ટ આમ તો કરતું હોતું નથી। એટલે તંત્રને પણ આજે વિનંતી કરીએ છીએ મીડિયાના માધ્યમથી કે એક્ટિવ થઈને એકવાર આ મોરબીને ગુંડા મુક્ત મોરબી કરી દો। આ ઉદ્યોગની નગરી છે। પાટીદાર સમાજ ખાસ વિદેશોથી કરોડો રૂપિયાનું સિરામિકના કારખાનામાં હુંડિયામણ રડી અને ગુજરાત સરકાર અને દેશની સરકારને ટેક્સ ભરે છે, તો એની જાનમાલની રક્ષા કરવાનું કામ એ તંત્રનું છે, સરકારનું છે, ગૃહ મંત્રાલયનું છે। પણ ક્યાંક આ તંત્ર વામડું નીમડું છે અને ગુંડાઓને સપોર્ટ કરતું હોય એવું મહેસૂસ પાટીદાર સમાજ અને પ્રજા કરી રહી છે। તો આ તકે તમારા માધ્યમથી એટલી જ વિનંતી છે કે કલેક્ટર સાહેબે અમને સાંભળ્યા છે ને યોગ્ય નિર્ણય લેશે એવું અમને લાગી રહ્યું છે। જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં અમારી ટીમ છે, ટીમની સાથે પાટીદાર યુવા સેવા સંઘ નામની મોરબી જિલ્લામાં કાર્યરત એક સંસ્થા છે, એના બેનર નીચેની ટીમ છે। એ ટીમ સાથે મળીને આગામી કાર્યક્રમ નક્કી કરશું। પરંતુ અમને લાગે છે કે જો આટલા લોકો એકત્રિત થાય અને કલેક્ટરશ્રી અને અધિકારી અને તંત્ર કામ ન કરે તો પછી આમાં જાવું ક્યાં? જો રક્ષક જ ભક્ષક હોય તો કંઈ સવાલ નથી। પણ મને વિશ્વાસ છે આ ટીમ અને અમારા આ મિત્રો જેટલા આવ્યા છે આજે આ તડકો સહન કરી, કામ ધંધો ખોટી કરીને, એવું લાગે છે કે તંત્ર એક્ટિવ થશે અને ગુંડાઓને ચોક્કસ નાથ મોયડો નાખશે। અનેક બનાવોની અંદર વાતો દબાઈ જતી હોય છે, તો એના માટે તમે સમાજના યુવાનોને શું કહેવા માંગો? મારી ખાસ કરીને સમાજના યુવાનોને પણ વિનંતી છે કે તમે કોઈ પણ ખોટું કામ કરવા જાવમાં પૈસા લેવાની વાત આવે છે, પણ હવે તો મિત્રો આ લોકોએ સિસ્ટમ ફેરવી નાખી છે। પટેલના છોકરા હવે પૈસા લેવા નથી જતા, ખોટા ફોન કરીને કહે છે કે તારે 2 લાખ આપવાના છે, તારે 5 લાખ આપવાના છે, મારું મોટરસાઇકલ તોડી નાખ્યો, મારો મોબાઈલ તોડી નાખ્યો, મારી ગાડીમાં તે લીસોટો પાડી દીધો, તું લઈ ગયો છો કેમ નથી દેતો। હવે તો આ તંત્ર ચાલુ કરી દીધું છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક યુવાનો ઓનલાઈન ગેમિંગ, જુગાર, સટ્ટો, નશો આ બધું ક્યાંક 1% તો બધે બગાડ હોય ને એ કરે છે। પણ અમે એના કાર્યક્રમો કરી અને એમાં પણ અમે અમારા યુવાનોને જાગૃત કરશું, એ સવાલ નથી। પરંતુ અત્યારે દોષનો ટોપલો અમારી ઉપર જે ઓઢાડવામાં ઘણા લોકોમાં આવે છે